હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 4 છે, જે આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે. કેમ કે સાવ નાનું ચેપ્ટર છે અને સાવ ઇઝી ચેપ્ટર છે. નાના લેક્ચર પણ બન્યા છે અને તમને સરળતાથી સમજણ પડી જશે. તો આજે આપણે સ્વાધ્યાય 3.2ની વાત કરીશું. એમાં સાવ ઇઝી બે પ્રશ્નો છે, આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો ચલો આપણે સ્વાધ્યાય 3.2ની શરૂઆત કરીએ. તો એમાં પ્રશ્ન નંબર 1 છે, એની આપણે રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ. પ્રશ્ન નંબર 1 કે નીચેના દરેક પ્રશ્નના જવાબ આપો. તો આપણે પ્રશ્ન વાંચવાનો છે અને એના આધારે આપણે જવાબ આપવાના છે. તો ચલો અહીંયા આપણે પ્રશ્ન વાંચીએ. તો અહીંયા ટોટલ આપણા 3 પ્રશ્નો છે. ચલો આપણે વાંચીએ અને એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. તો પ્રશ્ન નંબર 1, એમાં આપણને અહીંયા શું કીધું છે કે યામ સમતલમાં કોઈપણ બિંદુ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ શું છે? તો મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં સમજાવ્યું. તો ચલો હું તમને ફરીથી બતાવું છું કે સમક્ષિતિજ અને શિરોલંબ રેખા એટલે શું છે. મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચર જ્યારે લીધું, જો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે એક્સ અક્ષ છે એને આપણે સમક્ષિતિજ રેખા કહીએ છીએ અને જે વાય અક્ષ છે, જે ઊભી રેખા છે, એને આપણે શિરોલંબ કહીએ છીએ. તો સમજણ પડી ગઈ કે સમક્ષિતિજ રેખા એટલે કે શું? જે આડી રેખા છે, જે આ આપણી રેખા છે, આડી રેખા એક્સ અક્ષ, એને આપણે સમક્ષિતિજ કહીએ છીએ અને જે વાય અક્ષ ઊભી રેખા છે એને આપણે શિરોલંબ કહીએ છીએ. સમજણ પડી ગયા? એટલે તો ચલો આપણો જવાબ હવે આપણે લખી દઈએ, જે આપણો પ્રશ્ન હતો એમાં, કે આટલો ખાલી આપણો જવાબ છે કે સમક્ષિતિજ રેખા છે એને આપણે અહીંયા એક્સ અક્ષ કહીશું અને જે શિરોલંબ રેખા છે અહીંયા એને આપણે વાય અક્ષ કહીશું. તો તમે આવી રીતે નામ આપી શકો છો કે આના નામ શું છે. તો જે સમક્ષિતિજ રેખા છે એને આપણે અહીંયા એક્સ અક્ષ કહીશું, આપણો અહીંયા જવાબ મળી ગયો. અને જે શિરોલંબ રેખા છે એને આપણે અહીંયા વાય અક્ષ કહીશું. સમજણ પડી ગઈ? તો આપણને પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. પછી આપણે બીજો પ્રશ્ન વાંચીએ અને એનો આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ કે આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે. તો આવી રીતે એક ઊભી રેખા હોય, પછી એક આપણી આડી રેખા હોય. તો આવી રીતે આપણા દરેક ભાગ પડે છે એને આપણે શું નામ આપ્યું હતું? આપણે ચરણ નામ આપતા હતા કે પહેલું ચરણ, બીજું ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ, ચતુર્થ ચરણ. તો નામ શું છે? જે દરેક ભાગ બને છે સમતલમાં એને આપણે શું કહીએ છીએ? ચરણ કહીએ છીએ. તો ચલો અહીંયા આપણો આન્સર લખી દઈએ કે એને આપણે ચરણ નામ આપ્યું હતું. પછી અહીંયા આપણને કીધું છે કે આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ શું છે. તો આવી રીતે એક ઊભી રેખા હોય શિરોલંબ, એક આડી રેખા હોય જેને આપણે એક્સ અક્ષ કહીએ છીએ, સમક્ષિતિજ રેખા. હવે આ બંને એકબીજાને છેદે તે આપણે શું કીધું હતું? આને આપણે શું કહીએ છીએ? ઉગમ બિંદુ કહીએ છીએ. તો ચલો અહીંયા આપણે લખી દઈએ ઉગમ બિંદુ. અને મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં કદાચ તમને અહીંયા પ્રશ્ન પૂછ્યો નથી, છતાં પણ તમને પૂછી શકે છે કે ઉગમ બિંદુના યામ શું છે. તો ઉગમ બિંદુના યામ હંમેશા 0, 0 હોય. તો પહેલાં તો અહીંયા આપણે એ બિંદુનું નામ લખી દઈએ અહીંયા, કે આપણું કયું બિંદુ છે? અહીંયા ઉગમ બિંદુ. તો ઓકે, ત્રણેય પ્રશ્નના આપણને જવાબ મળી ગયા કે સમક્ષિતિજ અને શિરોલંબ રેખાના નામ છે એક્સ અક્ષ અને વાય અક્ષ. પછી જે આપણે જે રેખાઓ વડે જે દરેક ભાગ બને છે એને આપણે ચરણ કહીએ છીએ અને એકબીજાને રેખાઓ જ્યાં છેદે છે એ બિંદુને ઉગમ બિંદુ કહે છે. અને તમને અહીંયા ચોથો પ્રશ્ન પણ હેતુલક્ષીમાં પૂછી શકે કે ઉગમ બિંદુના યામ શું છે. તો ઉગમ બિંદુના યામ અહીંયા 0 અને 0 આપણા આવશે. સમજણ પડી ગઈ? હવે આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ, એની આપણે રકમ વાંચીએ અને ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો ચલો આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. એમાં આપણને અહીંયા શું કીધું છે કે આકૃતિ 3.14 જુઓ અને માગ્યા પ્રમાણે જવાબ આપો. તો ચલો આપણે અહીંયા મેં લાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ અહીંયા આકૃતિ થોડી બ્લર દેખાતી હશે. તમારી બુકમાં પરફેક્ટ દેખાય છે, ખાલી તમારે અહીંયા સમજવાનું છે, પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. તો ચલો આપણે એક એક પ્રશ્ન વાંચીએ અને એનો આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો પ્રશ્ન નંબર 1 આપણને અહીંયા શું કીધું છે કે બિંદુ બીના યામ જણાવો. અહીંયા આપણે બિંદુ બીના યામ જણાવવાના છે આ લેખ પરથી. તો ચલો અહીંયા આપણે આકૃતિ જોઈએ 3.14. તો અહીંયા બિંદુ બી ક્યાં છે? તો કે આ રહ્યું, જો આ આપણું બિંદુ બી છે, એના યામ આપણે જણાવવાના છે.
તો એક્સ યામ શું છે અહીંયા એક્સ યામ છે -5 અને વાય યામ છે અહીંયા +2. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે બિંદુ બીના યામ છે અહીંયા -5 અને અહીંયા +2. તો આપણને બિંદુ બીના યામ મળી ગઈ, એક્સ યામ અને વાય યામ. પછી આપણને પ્રશ્ન નંબર 2માં શું કીધું છે કે બિંદુ સીના યામ જણાવો. તો પહેલાં તો આપણે જે આકૃતિ 3.14 છે એમાં આપણે બિંદુ સી શોધીશું. તો બિંદુ સી ક્યાં છે? તો કે આ રહ્યું બિંદુ સી. જો આ રહ્યું સી લખેલું છે. તો એનો એક્સ યામ અને વાય યામ આપણે શોધી લઈએ. તો અહીંયા એનું પહેલાં તો આપણે એક્સ યામ શોધીએ અહીંયા. તો એક્સ યામ છે અહીંયા +5 અને વાય યામ છે અહીંયા -5. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે +5 અને અહીંયા -5 આ બિંદુ સીના યામ મળી ગયા. પછી આપણે પ્રશ્ન નંબર 3 સોલ્વ કરીએ. એમાં આપણને શું કીધું છે કે અંદર -3 અને -5 દ્વારા દર્શાવતું બિંદુ લખો. એટલે કે આપણે કયા બિંદુના યામ -3 અને -5 છે. તો ચાલો આપણે અહીંયા જોઈએ. તો કે જો એક્સ યામ પર શું છે અહીંયા -3 અને વાય યામ પર છે -5. તો ચાલો આપણે પહેલાં તો જોઈએ. જો એક્સ યામ પર -3 ક્યાં આવે? તો કે અહીંયા આવે -3 અને વાય યામ પર -5 ક્યાં આવે? તો કે અહીંયા આવે. હવે આ બંને રેખા તમે દોરો આવી રીતે. તો ક્યાં છેદે છે એકબીજાને? તો અહીંયા છેદે છે. તો કયું બિંદુ છે આ? જો અહીંયા લખેલું જ છે કે અહીંયા આપણું ઈ બિંદુ છે. તો ચાલો આપણે નામ આપી દઈએ અહીંયા કે -3 અને -5 જે યામ દર્શાવે છે એ આપણું બિંદુ અહીંયા ઈ છે. ચલો એને આપણે ગોળ રાઉન્ડમાં લખી દઈએ. પછી ચોથો પ્રશ્ન અહીંયા આપણને પૂછ્યો છે કે જેનો એક્સ યામ 2 હોય અને વાય યામ -4 હોય એવું દર્શાવતું બિંદુ આપણે અહીંયા લખવાનું છે. ચલો આપણે પહેલાં તો શોધીએ. તો કે +2 તો કે અહીંયા આવશે, -4 અહીંયા આવશે. તો અહીંયા આપણે જોડી દઈએ. ક્યાં છેદે છે? તો કે અહીંયા છેદે છે એકબીજાને. તો કયું બિંદુ છે? અહીંયા આપણું જી બિંદુ છે. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કયું બિંદુ આપણો આન્સર આવશે અહીંયા કે જી બિંદુ, કે જેનો જે એક્સ યામ છે એ +2 છે અને વાય યામ છે -4 છે. પછી આપણને આગળનો પ્રશ્ન જોઈએ. તો કે બિંદુ ડીનો એક્સ યામ જણાવો. તો ચલો આપણે જણાવીએ. બિંદુ ડી પહેલાં તો અહીંયા શોધીએ. તો કે બિંદુ ડી ક્યાં છે? તો કે આ રહ્યું. જો ઓકે અહીંયા આપણે બિંદુ ડી લખેલું છે અને અહીંયા આપણને ખાલી માત્ર એક્સ યામ પૂછ્યો હતો. તો અહીંયા એક્સ યામ 6 છે અને જો વાય યામ પૂછ્યો તો અહીંયા આપણો +2 છે પણ વાય યામ આપણે લખવાનું નથી. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે જેનો જે બિંદુ ડી છે એનો એક્સ યામ અહીંયા 6 છે. ઓકે આન્સર મળી ગયો. આગળનો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. તો કે બિંદુ એચનો વાય યામ શોધો. આગળના પ્રશ્નમાં આપણને બિંદુ ડીનો એક્સ યામ પૂછ્યો હતો, અહીંયા એચનો વાય યામ પૂછ્યો છે. તો ચલો અહીંયા આપણે શોધી લઈએ. પહેલાં તો આપણે બિંદુ એચ શોધીએ. તો કે ક્યાં છે? તો કે આ રહ્યું બિંદુ એચ. હવે એનો અહીંયા આપણને વાય યામ પૂછ્યો છે. તો વાય યામ અહીંયા કેટલો છે? -3 છે. અને જો એક્સ યામ પૂછ્યો તો અહીંયા -5 હોત પણ અહીંયા આપણે એકલો વાય યામ લખવાનો છે એટલે આપણો આન્સર આવશે અહીંયા -3. તો બિંદુ એચનો વાય યામ છે અહીંયા -3. ઓકે. પછી આગળનો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. એમાં આપણને કીધું છે કે બિંદુ એલના યામ જણાવો. તો ચાલો આપણે જણાવીએ. બિંદુ એલ ક્યાં છે? પહેલાં તો આપણે આમાં શોધીએ. તો કે જો અહીંયા બિંદુ એલ આ રહ્યું. જો આ આપણું બિંદુ એલ છે અહીંયા આપેલું છે. તો એ બિંદુ ક્યાં આવેલું છે? અહીંયા વાય અક્ષ પર આવેલું છે. તો એનો એક્સ યામ શું હશે? હંમેશા 0 હશે. તો આ બિંદુના યામ શું બનશે? એક્સ યામ 0 અને વાય યામ અહીંયા 5 છે. તો આપણે ચલો લખી દઈએ અહીંયા 0 અને 5. પછી આપણે આગળનો પ્રશ્ન છેલ્લો પ્રશ્ન સોલ્વ કરીએ કે બિંદુ એમના યામ જણાવો. તો ચલો અહીંયા આપણે જણાવીએ. તો કે બિંદુ એમ ક્યાં છે? તો કે આ રહ્યું. જો બિંદુ એમ આ રહ્યું. તો બિંદુ એમ ક્યાં આવેલું છે? અહીંયા એક્સ અક્ષ પર આવેલું છે. તો એનો વાય યામ હંમેશા 0 હશે અને એક્સ યામ શું છે? અહીંયા -3 છે. તો ચલો આપણે અહીં લખી દઈએ કે આ બિંદુના યામ શું બનશે? -3 અને 0 બનશે. તો ચલો આપણે જવાબમાં લખી દઈએ -3 અને 0. તો બસ સિમ્પલી અહીંયા આપણો આ લેક્ચર પૂર્ણ થઈ ગયો. લેક્ચર નંબર 4. આ લેક્ચરની સાથે જ અહીંયા આપણું ચેપ્ટર પણ પૂર્ણ થઈ ગયું. સાવ ઇઝી ચેપ્ટર હતું. તો બસ મળીએ હવે આગળના લેક્ચરમાં, જેમાં આપણે ચેપ્ટર નંબર 4ની શરૂઆત કરીશું. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. આગળનો ચેપ્ટર છે જે દ્વિચલ સુરેખ સમીકરણ છે, ચેપ્ટર નંબર 4. એ પણ સાવ સરળ ચેપ્ટર છે. માત્ર 5 થી 6 લેક્ચરનો એટલે કે નાના લેક્ચર બનશે. એમાં ઇઝી ખાલી 2 ટોપિક શીખવાના છે આપણે. એક ખાલી આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કેવી રીતે લખી શકાય છે
અને બીજો ટોપિક છે કેવી રીતે એનો ઉકેલ શોધી શકાય છે. માત્ર આ 2 ટોપિક છે. તમે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં સમજી જશો તો આગળ ખાલી તમારે એને સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલામાં ખાલી એપ્લાય કરવાનું છે. તો બસ આવા નાના નાના ચેપ્ટર છે તમારે શીખતા જવાનું છે અને સરળતાથી તમને ગણિત આવડી જશે. તો ચલો મળીએ આગળના લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે.